આ તરફ રાજકોટના મવડીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું। સોના ચાંદીના દાગીના રોકડ મળી 26,70,000ની મત્તાની ચોરી કરવામાં આવી। 23 તોલા સોનું અને 2 લાખની રોકડ સહિત 26 લાખથી વધુની ચોરી કરવામાં આવી અને મકાન માલિક અશોક મેઘાણી પરિવાર સાથે ફરવા ગયા હતા। પરિવાર પરત ફરતા ઘરમાં ચોરી થયાની જાણ થઈ। પોલીસે ગુનો નોંધી અને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે। કાલ અમે 9:30 ગયા હતા દીકરીને ઘરે મોટા બડાના અને આવીને 10 વાગ્યા આવ્યા ત્યાં આમ હોલમાં ચાવી ભરાવીને ભેગો તો આમ દરવાજો ખુલી ગયો તો કીધું કાલે આમાં ચોર આવ્યા લાગે છે। પછી જોયું તો કેટલી ચોરી કરી ગયા છે? 23 તોલા સોનું છે ને 2 લાખ ઉપર રૂપિયા છે। 26,70,000ની મત્તાની ચોરી કરવામાં આવી। 23 તોલા સોનું અને 2 લાખની રોકડ સહિત 26 લાખથી વધુની ચોરી કરવામાં આવી અને મકાન માલિક અશોક મેઘાણી પરિવાર સાથે ફરવા ગયા હતા। પરિવાર પરત ફરતા ઘરમાં ચોરી થયાની જાણ થઈ। પોલીસે ગુનો નોંધી અને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે।